મુંબઈ અને ગોવા વચ્ચે એક સિસ્ટમ બની રહી છે. તારીખ 22મી આ સિસ્ટમની કંઈક અસર જરા છે અને તારીખ 24થી 28માં આ સિસ્ટમ વધારે મજબૂત બનશે અને ધીરે ધીરે આ સિસ્ટમ તારીખ 23-24ની આસપાસમાં વાવાઝોડામાં પરિવર્તિત થશે અને લગભગ પવનની ગતિ આ વખતે વાવાઝોડાની ક્યારેક 100 કિલોમીટર થઈ શકવાની શક્યતા રહેશે, ક્યારેક 100 કિલોમીટર ઉપર, ક્યારેક 150 કિલોમીટર પચીસ જ જઈ શકે. પરંતુ દરિયો જાણે વલ્લો હોય તેવું જણાશે. ઊંચા મોજા ઉછળશે, દરિયાખેડૂ સાવધ રહેવાની જરૂર છે અને આ ચક્રવાતની અસરો ધીરે ધીરે દક્ષિણ ગુજરાતમાં આગળ વધતી જશે અને દક્ષિણ ગુજરાતમાં ભારે ગાજવીજ, આંધી અને વંટોળ સાથે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે, કેટલાક ભાગમાં જળબંબાકારની સ્થિતિ રહે છે, કેટલીક નાની નદીઓમાં સામાન્ય પૂર આવવાની શક્યતા રહે છે. ત્યારબાદ આ જે વરસાદ જે છે એ ગુજરાતને પણ જમણોળશે અને લગભગ જૂનાગઢના ભાગો, ભાવનગરના ભાગો, અમરેલીના ભાગો અને વેરાવળના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આ ઉપરાંત ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો, કચ્છના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે. આ ઉપરાંત વડોદરાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ક્યાંક ભારે વરસાદ ખાબકી શકે છે. અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મહેસાણા, બનાસકાંઠા, પાલનપુર, આ ઉપરાંત પંચમહાલ, મહીસાગર અને લગભગ ઉત્તર ગુજરાતના અન્ય ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. કપડવંજ, આણંદ, વડોદરા, નડિયાદ ઉપરાંત ખંભાત, તારાપુર વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. અને આ વરસાદ જે છે એ દક્ષિણ ગુજરાતમાં ઘણી વખત ખબર લઈ નાખે તેવો પણ વરસાદ થવાની શક્યતા રહે છે. જોકે આ વાવાઝોડાની પુષ્ટિ તો હવામાન ખાતું કરી. લેન્ડફોલની સંભાવના તો જ્યારે વાવાઝોડું ફોર્મ થાય ત્યારે જ થઈ શકે. ક્યારેક પશ્ચિમ ઘાટ ઉપર લેન્ડફોલ કરવાની શક્યતા રહે. મુંબઈ અથવા મુંબઈના નીચેના ભાગો તરફ ક્યારેક લેન્ડફોલ થઈ શકે. એટલે આ વાવાઝોડું જે છે એ ફોર્મ થઈ અને ઓમાનના માર્ગ તરફ જવાની શક્યતા હતી તે લગભગ હવે ઘટી ગઈ છે અને કદાચ મુંબઈના આજુબાજુમાં લેન્ડફોલ થઈ શકે. પણ તે પૂર્વે તો આ વાવાઝોડાની ભયાનકતા વધારે છે અને ભયસૂચક સિગ્નલો પણ લાગી જશે. મારું અનુમાન એમ છે કે જો એકાએક ભારે વરસાદ થઈ જતો હોય છે તો ચોમાસાની સિસ્ટમને લગભગ તે ખોરવી પણ નાખતું હોય છે અને ઘણી વખત મોડરેટ રેનફોલ થતો હોય અને એમાં જરા વ્યવસ્થિત રીતે રિધમ આગળ ચાલતી હોય મોસમની તો મોન્સૂન વરસાદને ખેંચી પણ લાવતું હોય છે. એટલે જોવા જઈએ તો એક ધારો અણધાર્યો વરસાદ એકદમ ખાબકી શકે તો ત્યાંની લગભગ વિપરીત અસર ચોમાસા ઉપર થઈ શકવાની શક્યતા પૂરી જણાય છે. પરંતુ કેવું ત્યાંની સાયક્લોનની અસર છે, કેવી અરબી સમુદ્રમાં કેવું ચોમાસું વહનને ખેંચી લાવે છે તે ઉપર આધાર રહે છે. અસર જ ગુજરાતને વધારે પડતી થવાની છે અને છેક લગભગ ઉત્તર ભારત તરફ તેના પવનો જવાની શક્યતા રહે છે. એટલે આ ગતિવિધિ જે છે આ પવનોની ગતિવિધિ લગભગ દક્ષિણ ગુજરાતમાં થઈને, મધ્ય ગુજરાતના ભાગોમાં થઈને, લગભગ પૂર્વ ગુજરાતના ભાગોમાં, કેટલાક ઉત્તર ગુજરાતના ભાગોમાં અસર કરતું પૂર્વ ભારતના ભાગોમાં જવાની શક્યતા વધુ જોવાઈ રહી છે. વાવાઝોડાના ભાગે કર્ણાટકના ઉપરના ભાગો, મુંબઈ મહારાષ્ટ્રના ભાગો, સરહદના ભાગોમાં તો ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કેટલાક ભાગોમાં તો 15થી 20 ઇંચ જેવો વરસાદ ખાબકી શકે છે. પરંતુ જે એક બાજુ સાયક્લોનની અસર અને અન્ય બાજુ મોન્સૂનની કમિંગની અસર જોઈએ તો આપણે લગભગ શ્રીલંકાના ભાગો પરથી 22-23 તારીખમાં ચોમાસું આગળ વધવાની શક્યતા જણાય છે. પરંતુ કદાચ વાવાઝોડાના કારણે આ ગતિ સ્થગિત ના થઈ જાય તે જોવું રહ્યું. ઘણી વખત ચોમાસું એના માર્ગમાંથી આવતું હોય છે અને કોઈ બીજું પરિબળ થઈ જાય તો ત્યાંની ગતિવિધિ ત્યાં અટકી પણ જતી હોય છે. આમ છતાં તારીખ આંદામાન નિકોબાર ટાપુ ઉપર ચોમાસાની અસર શરૂઆતમાં થતી હોય છે. 28 તારીખ સુધીમાં આંદામાન નિકોબાર ટાપુ પર ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે
લંકામાંથી ઉઠેલું ચોમાસું લગભગ 28 મે આસપાસ દક્ષિણ છેડે પહોંચી શકે. પરંતુ એક ગણતરી એવી પણ મૂકી શકાય કે તારીખ 22-23 આ તારીખમાં શ્રીલંકાથી ઉપર ચોમાસું પહોંચવામાં ધીરે ધીરે મંદ ગતિ પણ થઈ શકે. એપ્રિલ માસથી જૂન માસમાં વાવાઝોડા થતા હોય છે, પણ આ વખતે નથી થયા. એના માટે ઘણા સામુદ્રિક પરિબળો અગત્યના છે. લગભગ સી ટેમ્પરેચર, ઇન્ડિયન ઓશન ડાયપોલ, હિન્દ મહાસાગરની સ્થિતિ, દક્ષિણ ગોળાર્ધમાં વરસાદની પ્રવૃત્તિ સ્થિતિ. પરંતુ આ વખતે આ જે સ્થિતિ છે તેના કારણે દરિયા ખેડૂએ સાવધ રહેવું પડશે, ખેડૂત ભાઈઓએ સાવધ રહેવું પડશે. કારણ કે દરિયો જાણે વલવાતો એવું થશે અને પવનની ગતિ ક્યારેક 100 કિલોમીટર ઉપર રહેવાની શક્યતા રહેશે, ક્યારેક એકાએક કદાચ 150 કિલોમીટરની પણ થઈ શકવાની શક્યતા રહે. પણ ભારે વરસાદથી જળભરાવની સ્થિતિ ખેતરોમાં થવાની શક્યતા રહે છે. અને જેના કારણે જો કોરામાં અત્યારે તો બિયારણ નહીં વવાયું હોય કારણ કે ગરમી પડી રહી છે, પરંતુ જો બિયારણ કોરામાં વાવી દેવામાં આવે તો આ બિયારણ ઢબળાઈ જતું હોય છે. અને જ્યારે વાવાઝોડાની અસર સમાપ્ત થઈ જાય ત્યારે ખાસ તો એ ધ્યાન રાખવું પડશે કે વરાપ થઈ વાવવું સારું, પરંતુ તે પહેલાં લગભગ વીજળીના તાંફલા પડી જવાની શક્યતા રહેતી હોય છે, ઝાડો પડી જવાની શક્યતા રહેતી હોય છે. એટલે આ બધી જે બાબતો છે એ સરકાર તો એના પગલાં લે છે, પરંતુ વારામાં પૂરેલા ઢોળે માલધારીઓએ પણ ધ્યાન રાખવું પડશે. કારણ કે ઘણી વખત નાના ઘેટા બકરા જેવા છે એ લગભગ સ્થિર રહી શકતા નથી અને ખંગોલાઈ જતા હોય છે. આ ઉપરાંત જે ઝાડ જે છે એ પણ વળી જતા હોય છે. અને જે પાક વાવેલો છે એમાં ઉનાળુ પાકમાં લગભગ જળમગ્ન પાણી ભરાઈ જતું હોય છે. એટલે જાણે આ ઉનાળો છે કે ચોમાસું છે ખ્યાલ નહીં આવે અને એકાએક અણધાર્યો ભારે વરસાદ ખાબકી શકવાની સાથે સમગ્ર જનધનની કાળજી રાખવી પડશે અને ખેડૂતોએ પણ જાગૃત રહેવું પડશે.